જૂનાગઢમાં ભવનાથ તળેટી પ્રકૃતિધામ પાસે પાણીના વોકળામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। ભારે વરસાદના કારણે પાણીના વહેણમાં મૃતદેહ તણાઈ આવ્યો હોવાનું સામે આવ્યું હતું, જે બાબતે સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગ દ્વારા 40 વર્ષીય અજાણ્યા પુરુષના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, તેમજ મૃતદેહ અંદાજે 3 દિવસ પાણીમાં રહ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર મામલે ભવનાથ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પરમાર કનુભાઈ, સ્ટેશન ઇન્ચાર્જ જુનાગઢ। આજ રોજ 8:40 કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા ભવનાથ પ્રકૃતિધામ પાસે નાળાની અંદર એક ડેડ બોડી ફસાયેલ છે, તેને રેસ્ક્યુ કરવા માટે અમારી આવી અને નાળામાંથી જાડી ઝાકરાની અંદર જે ડેડ બોડી ફસાવી છે એને બહાર કાઢીને પોલીસને સોંપેલ છે। બોડી લગભગ 4 થી 5 દિવસની જૂની લાગે। હવે ઉપરથી તરીને આવી હોય, ક્યાંથી આવી ને એ અંદાજ નથી લગાવી।